અમદાવાદના બાવડા બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવાર સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસની સેવા અને માનવતાભરી ઉજવણી કરવામાં આવી હતી। જન્મદિવસ નિમિત્તે દુઃખી, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે વિશેષ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થામાં આશ્રય લઈ રહેલા તેમજ વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજે 550 જેટલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપસ્થિત સેવાભાવી આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર સેવા આપી જન્મદિવસને સમાજ ઉપયોગી કાર્ય સાથે જોડ્યો હતો। આયોજકો દ્વારા જણાવાયું હતું કે માનવ સેવા એ જ સાચી સેવા છે અને આવા પ્રસંગો સમાજમાં પરોપકાર તથા સેવાભાવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્ય કક્ષાના મંત્રી માનનીય શ્રી પરસોત્તમ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ધોળકા તળપદા કોળી પટેલ યુવા સંગઠનની ટીમ, કોળી સેના ગુજરાત અને અખિલ ભારતીય કોળી સેનાની ટીમ દ્વારા આયોજિત મંગલ મંદિર માનવ સેવા ખાતે બગોદરા એમના જન્મદિવસ નિમિત્તે અમે જરૂરિયાતમંદ લોકોની ભોજનનું કાર્યક્રમ ગોઠવેલું હતું। આજના સમયની અંદર આધુનિક સમયમાં લોકો કેક કટિંગ કરીને જે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હોય તેની જગ્યાએ અમે અને અમારી ટીમ વતી આજે જરૂરિયાતમંદ લોકોને ભોજન આપીને જે ઉમદા વિચાર રજૂ કર્યો છે। આ સંસ્થાની અંદર આશરે 550 લોકોને જમવાનું આપ્યું છે અને લગભગ અંદાજે 950 થી 1000 લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત પણ કરાવેલી છે। તે ભગીરથ કાર્ય થકી માન્ય શ્રી દિનેશભાઈ અને તેમની સમગ્ર મંગલ મંદિર માનવ સેવા પરિવારની ટીમને હું ખૂબ જ ધન્યવાદ આપું છું। જય હિન્દ, જય ભારત। ગોહિલ સોહિલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, બાવડા, અમદાવાદ।